तो भाई खरेखर राते આવી ઠંડીમાં ચાલવાની કંઈક મજા જ અલગ છે। તો ભાઈ બધા થાકી તો ગયા છે તો પણ ડાકોર પહોંચવાનું છે એટલે ચાલવું તો પડશે જ। તો જય રણછોડ। તમે જોઈ શકો છો આ છે ડાકોર ગોમતી। અત્યારે અંધારું છે એટલે તમને પૂરી રીતે નહીં દેખાઈ શકે। અને આ બાજુ જો કે સૂર્યદેવ પણ નીકળી ગયા છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? બિલકુલ મજામાં થશો અને આજના એક મારા નવા બ્લોગ્સની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આ બ્લોગ્સ આપણે રાતે શૂટ કરી રહ્યા છે। તમે ટાઈમ પણ જોઈ શકો છો 8:47 થઈ ગઈ છે। તો આ બ્લોગ્સ રાતે શૂટ કરવાનું એક જ કારણ છે કેમ કે ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છે ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે અને મારા ભાઈબંધો બધા મારી વાટ જોઈને આગળ ઊભા છે। તો ચલો આજના બ્લોગ્સને આપણે કન્ટિન્યુ કરી લઈએ। તો ભાઈ અત્યારે આપણે ડાકોર રોડ ઉપર ચાલતા થઈ ગયા છે અને મારી સાથે છે આ બધા મારા ભાઈબંધો તમે જોઈ શકો છો। અને આમ તો અમારા ગામમાંથી 20-25 જણા ડાકોર જવા માટે નીકળેલા છે, પણ અડધા જણા આગળ જતા રહ્યા છે, હજુ અડધા જણા પાછળ આવી રહ્યા છે અને અમે પણ ધીમે ધીમે ચાલી રહ્યા છીએ। ભાઈ ઠંડી બહુ પડી રહી છે તો આ બ્લોગ્સની અંદર તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો। અમે ડાકોર જઈને રણછોડરાયના દર્શન પણ તમને કરાવીશું। તો બધા મિત્રોને જય રણછોડ। તો ભાઈ ચાલતા ચાલતા બહુ થાકી ગયા હતા એટલે અત્યારે થાક ખાવા માટે આ બોકડા ઉપર બેસી ગયા છે અને ઠંડી પણ બહુ પડી રહી છે। તો ભાઈ અત્યારે આપણે કેમ્પેથી ચા નાસ્તો કરીને નીકળી ગયા છે અને ફાઇનલી અમે 15 કિલોમીટર અમારા ઘરેથી કાપી નાખ્યું છે। હવે ડાકોર ફક્ત રહ્યું છે 10 કિલોમીટર। તો 10 કિલોમીટર પણ હવે કાપી નાખીએ અને તમને ડાકોરમાં જઈને રણછોડરાયના દર્શન કરાવીએ। તો ભાઈ બધા થાકી તો ગયા છે તો પણ ડાકોર પહોંચવાનું છે એટલે ચાલવું તો પડશે જ। તો જય રણછોડ। તો ભાઈ અત્યારે 3 વાગી ગયા છે અને ફરીથી આ બધા બેસી ગયા છે થાક ખાવા માટે તમે જોઈ શકો છો અને આ બાજુ આ બધા ચાલી રહ્યા છે। તો ભાઈ ખરેખર રાતે આવી ઠંડીમાં ચાલવાની કંઈક મજા જ અલગ છે અને હું આ પહેલી વારનો નથી જઈ રહ્યો। આ રીતે હું બધે જતો હોઉં છું જાત્રાએ। તો તમે કંઈ જાઓ છો આ રીતે ચાલીને દર્શન કરવા કે નહીં, કોમેન્ટ કરીને જરા જરૂર બતાવજો। તો ભાઈ અત્યારે લઈ લીધી છે ગરમા ગરમ ચા તમે જોઈ શકો છો। તો ચલો ફટાફટ આપણે આ ચા પીને નીકળીએ। તો ભાઈ ફાઇનલી આપણે હવે આવી ગયા છે ડાકોર ગેટે અને અહીંથી 1 કિલોમીટર આપણે અંદર જવાનું છે ડાકોર મંદિરે। તે પહેલાં આપણે મસ્ત દાંતન બાતન કરી લઈએ અને પછી એકદમ ફ્રેશ થઈને જઈએ રણછોડરાયના દર્શન કરવા। તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે એકદમ ફ્રેશ થઈને આવી ગયા છે ડાકોર મંદિરે, પણ હજુ મંદિર નથી ખુલ્યું। અત્યારે 4 વાગ્યા છે અને મંદિરનો દરવાજો 5 વાગે ખોલવાનો છે। એના પહેલાં અમે આવી ગયા છે ડાકોર ગોમતી ઉપર ફરવા માટે। તમે જોઈ શકો છો આ છે ડાકોર ગોમતી। અત્યારે અંધારું છે એટલે તમને પૂરી રીતે નહીં દેખાઈ શકે। તો ચલો હું તમને પહેલાં જઈને ડાકોરવાળા રણછોડરાયના પગલાં બતાવું। ભાઈ મેન્ટલ બાજુથી ઉતરવું નહીં, પડી જવાનો ભય રહેશે। મારા મોટી સૂચના આપી હતી જલ્દી આવડો તેનો અમલ કરો। કરી આગળ ચાલતા રહ્યું। બસની બહાર આપણે સ્ટેશનમાં ઉતારીને નદીમાં પ્રવેશ કરવાનો આગ્રહ રાખવો। તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય રણછોડરાય। તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે ડાકોરથી પાસ આપણા ઘરે આવી ગયા છે અને ભાઈ 5 વાગે મંદિરનો દરવાજો ખુલતા જ આપણે રણછોડરાયના દર્શન કરી લીધા હતા અને ભાઈ અત્યારે પાસ આપણે ઘરે આવી ગયા છે। તમે ટાઈમ પણ જોઈ શકો છો, અત્યારે 8 વાગો આવી રહ્યા છે અને આ બાજુ જુઓ કે સૂર્યદેવ પણ નીકળી ગયા છે।
તો ભાઈ ગુડ મોર્નિંગ બોલીને તો બ્લોગ્સની શરૂઆત કરવાની હોય છે, પણ આજના બ્લોગ્સને આપણે ગુડ મોર્નિંગ બોલીને એન્ડ કરીશું, કેમ કે ભાઈ આપણે રાતે બ્લોગ શૂટ કર્યો હતો અને તમે આગળ જોયું હશે વિડીયોમાં. તો ભાઈ તમને આજનો બ્લોગ્સ કેવો મારો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને આ બ્લોગ્સ પસંદ આવ્યો હોય તો એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આપણે મળશું કોઈ બીજા નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે. ત્યાં સુધી મારા બધા જ દોસ્તોને બાય બાય અને જય હિન્દ, જય ભારત.